2026ની અંદર લગ્નની શરણાઈઓ વાગવાના મુહૂર્ત ક્યારથી શરૂ થાય છે? 2026ની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જાન્યુઆરી મહિનામાં કમુહૂર્ત ચાલુ છે અને કમુહૂર્ત 14 જાન્યુઆરી પછીથી પૂરા થશે. એટલે ઘણા બધા પરિવારો એ રાહ જોઈને બેઠા છે કે 2026ની અંદર લગ્નની શરણાઈઓ વાગવાના મુહૂર્ત ક્યારથી શરૂ થાય છે. તો 2026માં કયા મહિનામાં કેટલા દિવસો મુહૂર્તના છે લગ્ન માટે, ગૃહ પ્રવેશ માટે કેટલા દિવસો છે, નવી કાર ખરીદવી હોય તો કેટલા દિવસો છે, નવી પ્રોપર્ટી ખરીદવી હોય તો મુહૂર્ત કેટલા દિવસ છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે અગાઉ એક આંકડો એવો જાહેર કરેલો કે ભારતમાં દર વર્ષે લગભગ 80 લાખ જેટલા લગ્ન પ્રસંગો થાય છે. તો આ વખતે કયા મહિનામાં કેટલા લગ્ન છે એની પહેલાં વાત કરું તો આ વખતે 2026માં ટોટલ 59 મુહૂર્ત છે અને દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે લગ્ન માટે 59 દિવસો, ગૃહ પ્રવેશ માટે 37 દિવસ, કાર ખરીદવા માટે 88 દિવસો મુહૂર્તના છે અને પ્રોપર્ટી ખરીદવી હોય તો 68 દિવસો છે કે જે સારા મુહૂર્ત છે એ દિવસે તમે ખરીદી કરી શકો છો. આ વખતે જાન્યુઆરી મહિના એટલે 2026ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં એક પણ લગ્ન નથી અને 3 મહિના એવા છે કે જેમાં એક પણ લગ્નનું મુહૂર્ત નથી આવવાનું. એમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ મહિનામાં એક પણ મુહૂર્ત નથી અને સૌથી વધારે લગ્નના મુહૂર્ત છે ફેબ્રુઆરી મહિનાની અંદર. તો ફેબ્રુઆરીમાં 12 દિવસ લગ્નના મુહૂર્ત જ્યોતિષીઓએ કાઢેલા છે. એમાં એક તારીખ છે 5 તારીખ, 6 તારીખ, 8 તારીખ, 10, 12 તારીખ, 14 તારીખ, 19, 20, 21, 24 અને 25 અને 26. એટલે કે આટલા 12 દિવસ છે એ ફેબ્રુઆરીમાં તમે તમારા પરિવારના જે સંતાનો દીકરા દીકરી હોય એના લગ્નના મુહૂર્ત આ દિવસોની અંદર ગોઠવી શકો છો. માર્ચ મહિનાની અંદર 8 દિવસ છે. એમાં 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ, 7, 8, 9, 11 અને 12. એટલે માર્ચ મહિનામાં 8 એવા દિવસ છે કે જેમાં તમે લગ્ન ગોઠવી શકો છો. એપ્રિલ મહિનામાં પણ 8 દિવસ છે. 15 તારીખ, 20 તારીખ, 21 તારીખ, એ પછી 25, 26, 27, 28 અને 29 સતત 5 દિવસ. એટલે ટોટલ 8 દિવસ એપ્રિલ મહિનામાં છે જેમાં તમે લગ્ન પ્રસંગ ગોઠવી શકો છો. મે મહિનામાં 1 તારીખ, 3 તારીખ, 5, 6, 7, 8 અને એ પછી 13 અને 14. જૂન મહિનામાં 4 જ દિવસ છે. 1 તારીખે, 6 તારીખે, 7 તારીખે અને 11 તારીખે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં નથી. જુલાઈમાં પણ લગ્નનું તારીખ મુહૂર્ત આવ્યું નથી. એ પછી નવેમ્બર મહિનામાં સીધું છે. નવેમ્બરમાં પણ 4 જ દિવસ છે. 21, 24, 25 અને 26. અને ડિસેમ્બર મહિનામાં 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 11 અને 12 તારીખ. તો આટલા દિવસો છે લગ્ન માટેના મુહૂર્તના. તો ફેબ્રુઆરી મહિનાથી શરણાઈઓ વાગવાની શરૂ થવાની છે કારણ કે જાન્યુઆરીમાં તો કોઈ મુહૂર્ત છે જ નહીં અને મેક્સિમમ જે લગ્નો છે એ ફેબ્રુઆરીમાં છે. આમ પણ ઘણા બધા પરિવારો એવું ઈચ્છતા હોય છે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જ્યારે વસંત પંચમી આવે એ દિવસે ધૂમ લગ્નો હોય છે. એ દિવસે વાડીઓ કે પ્લોટ મળવા પણ મુશ્કેલ પડી જતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.